તો સુરત જિલ્લાના મહુવાથી નવસારી અને સાપુતારા જતા રાજદોરી માર્ગ બંધ થઈ ગયો છે, કારણ કે મિયાપુર ગામ નજીક 1.5 કિલોમીટરના માર્ગ ઉપર પાણી ભરાયેલા છે। આ રોડ પર કમરસમાં પાણી ભરાતા સાવચેતીના ભાગરૂપે રોડને બંધ કરી દેવામાં આવ્યો, જેના કારણે વિદ્યાર્થીઓ, શ્રમિકો અને ધંધાર્થે જતા લોકો અટવાયા। આ માર્ગ ઉપર વહેલી સવારથી જ પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારના લોકોને કોઈ પણ જોખમ નહીં લેવા માટે પ્રશાસને સૂચના આપી છે। ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદને લઈને મહુવા તાલુકામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। મહુવા તાલુકામાંથી વહેતી પૂર્ણા નદી હાલ છે તે બંને કાંઠે છે અને ઉફાણ પર જે હાલ આપણે મહુવાથી નવસારી અને અનાવલને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે લગભગ 1 થી 1.5 કિલોમીટર જેટલા રસ્તા પર પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે અને હાલ આ રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી છે। સામે પાર અનાવલ છે, કરચેલિયા છે, જવાવાળા લોકો છે તે હાલ છે તે ફસાઈ ચૂક્યા છે। સ્કૂલે આજે કહી શકાય કે ભારે વરસાદને લઈને સ્કૂલમાં જે બાળકો વહેલી સવારે નીકળી ગયા હતા અથવા તો જે જવાના હતા તેઓ પણ રજા પાડી છે અને તે લોકો સ્કૂલે નથી ગયા। નોકરિયાત લોકો પણ ખાસ કરીને અટવાયા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે સામે પાર જવાવાળા ઘણા બધા લોકો અહીં છે તે દ્રશ્યમાં દેખાય છે। મજૂરી કરવા માટે અથવા તો કામે જનાર તમામ લોકો છે તે હાલ છે તે અટવાયા છે। વહેલી સવારથી પાણી ફરી વળવાને લઈને આ રસ્તો આખો માર્ગ છે તે હાલ બંધ છે। આપણી સાથે સ્થાનિક છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જી, આપનું નામ? સરવૈયા પિયુષ। પિયુષભાઈ, ક્યાં જવાના હતા અને હાલ શું પરિસ્થિતિ? મારું અહીંયા તો ઘર છે, તો ત્યાં સવારે ડ્રાઈવરનો ફોન આવ્યો, ટ્રકમાં પાણી કે બહુ આવી ગયું છે, મારો ભઠ્ઠો છે, તો સવારે ફોન આવ્યો એટલે સવારે તરત કેમેરા ખોલ્યા, તો પછી જવાય એવું નથી। અમે 7 વાગ્યાના અહીંયા છીએ। પહેલા હતું ત્યાં સુધી પાણી હતું, અત્યારે ઓછું થતું જાય છે। 15-20 મિનિટથી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે। આપને એવું કોઈ ધ્યાન છે કે કયા કયા વિસ્તારમાં કયા કયા ગામોમાં પાણી છે? બુડલેશ્વર આખું, આ બુડલેશ્વર અને ઓંડદ ચાવડા, ઓંડદ ગામની અંદર નહીં ઘૂસે, પણ આ બાયપાસ એરિયો આખો છે, ઓંડદ બુડલેશ્વર ચોકડી સુધી પાણી આવી ગયું છે। બિલકુલ, તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ ગામ આખું બુદલેશ્વર ગામ છે, જે નજીકમાં અહીંથી જઈ શકાય એમ નથી, તે આખું ગામ હાલ છે તે પાણીની અંદર છે। એક અન્ય સ્થાનિક છે આપણી સાથે, એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। આપનું સામ? મુકેશભાઈ, મુકેશભાઈ, કેટલો વરસાદ પડ્યો ને હજુ કેટલું પાણી છે? બહુ પાણી છે હજુ કયું ગામ તમારું? અહીંયા મહુવા શેખપુર। નહીં જો આ રસ્તા પર ક્યાં સુધી પાણી એ લગભગ અહીંથી 5 કિલોમીટર પાણી છે પૂર્ણા નદીથી। કેટલા વાગ્યાથી પાણી ભરાવાની શરૂઆત થઈ? એ રાતના 5 વાગ્યા પછી સવારે। બિલકુલ, તો સવારે 5 વાગ્યાથી છે તે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। મામલતદાર પણ આ વિસ્તારની છે તે હાલ મુલાકાત લઈને હાલ જ અહીંથી નીકળ્યા છે। જે રીતે મામલતદારે જણાવ્યું છે કે લગભગ 5 જેટલા મુખ્ય રસ્તાઓ છે, 1 રાજ્ય ધોરીમાર્ગ અને 4 આંતરિયાળ રસ્તાઓ છે તે હાલ બંધ કરવામાં આવ્યા છે અને 7 જેટલા ગામો છે તે અસરગ્રસ્ત થયા છે અને અત્યાર સુધીમાં 80 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। ગામોમાંથી જે નીચાણવાળા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તેમાંથી 80 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓને હાલ છે તે મહુવાની સરકારી શાળાની અંદર તેઓને હાલ રાખવામાં આવ્યા છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આખો માર્ગ બંધ છે અને આ તરફ છે તે લોકો પેલે પાર જવાની હાલ છે તે રાહ જોઈ રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।